આની દીકરી જે સમાજની દીકરી ઉપર અત્યાચાર થયો છે એને સમાજના સર્વે આગેવાનોએ જાગૃત થઈ અને એને સાથ સહકાર આપવો જોઈએ કે સમાજની દીકરી કોઈ પણ પ્રકારનું એક પણ સંડોવણીની અંદર નથી, તેમ છતાં જે અત્યારે બે આપણે કહેવાય કાઠિયાવાડી ભાષામાં બે આખલા બાંધતા હોય એની અંદર એક દીકરી પીસાય છે. જે પણ હોય તમારો વહીવટ, બે ભાજપના મિત્રોને અંદરો અંદર જે પણ તકલીફ હોય તમે લડી લ્યો ના, દીકરીને શું કામે તમે આની અંદર ઇન્વોલ્વ કરો છો? પાટીદાર સમાજના આગેવાનો મોટા મોટા લગ્નો કરાવડાવે છે, મોટા મોટા સમૂહ લગ્નો કરાવડાવે છે, તો આ પાટીદાર સમાજની દીકરી તમારી પણ હોય અને આવી રીતે ઓફિસમાં નોકરી કરતી હોય એની સામે જે ગુનો નોંધાયો છે અને ગુનામાં એને સાક્ષી બનાવવાના બદલે જે આરોપી બનાવવામાં આવ્યા છે તે બિલકુલ ગેરવ્યાજબી છે. સાથે સાથે એ દીકરીનું રિકન્સ્ટ્રક્શનના નામે જે પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું છે તે ખૂબ જ સમાજના લોકો અને પરિવારોની લાગણી દુભાઈ છે. ત્યારે આ બાબતે સમાજ અને લોકો દ્વારા મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીને પણ રજૂઆત કરવામાં આવી છે. ફરિયાદી જેના પક્ષે છે એવા કૌશિકભાઈ વેકરિયાને પણ અમે રજૂઆત કરી છે અને ખાસ કરીને જો આ દીકરીને આવી રીતે જ એટલે કોઈ પણ સમાજના દીકરીને આવી રીતે આરોપી બનાવવામાં આવે તો એ કામગીરી બિલકુલ ગેરવ્યાજબી છે. સામાજિક આગેવાનો અને સંસ્થા દ્વારા આ બાબતે જાણ થઈ છે અને અમે 2 દિવસની અંદર આ પરિવારની મુલાકાત લઈશું અને આગળની જે કંઈ સત્ય ઘટના છે કે શું બન્યું છે તેને લઈને આગળની કાર્યવાહી સમાજની વચ્ચે અને સરકારમાં અથવા જે કંઈ ફરિયાદીઓ છે એની વચ્ચેના સુલેહ નીકળે એના માટેના પ્રયાસો. અમરેલીની ઘટના જે ઘટી છે એમાં પોલીસ પોતાની કાર્યવાહી કરી રહી છે, ત્યારે પોલીસ જ્યારે આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરે છે તો એ કોર્ટના આદેશ મુજબ કરતી હોય છે. કોંગ્રેસની મેલી મુરાદ એ છે કે આ ઘટનાની અંદર ગુજરાતની દીકરીના વિશે અભદ્ર ટિપ્પણી કરીને સરઘસ કાઢ્યું જેવી એ વાતો ફેલાવી રહી છે. એટલા માટે હું કોંગ્રેસને ચેતવી રહી છું કે રાજનીતિ કરવી હોય તો તમે રાજનીતિક મુદ્દા પર કરો, અમારી ગુજરાતની દીકરીની અસ્મિતા ઉપર રાજનીતિ ના કરો. દીકરી સાથે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને સરકાર ખડે પગે છે. ઘટનાનું જે રિકન્સ્ટ્રક્શન છે એમાં સરઘસ કાઢ્યું એ પ્રકારની જે નિર્લજ્જ વાતો દીકરી માટે કોંગ્રેસ અત્યારે કરી રહી છે પોતાના રાજનીતિક રોટલા ચમકાવવા માટે, તો કોંગ્રેસ પોતાના રાજનીતિક રોટલા ચમકાવવાનું બંધ કરે.